આ કે આપણે સુરતથી બેંગ્લોર જાવીએ ને આજ છે આપણો બીજો દિવસ. તો તમે જોઈ શકો છો કે આપણે પહોંચ્યા હતા હુબલી દેવાસી ધાબાએ અને જમવા માટે ઊભા રહી ગયા હતા અને દાળ ને રોટલા ઠપ કરીને પાછા આપણે રોડે સડી જવાનું થાય ભાઈ. તો આપણે રોડે સડી ગયા હતા અને કોઈ વાતે બેંગ્લોર આવતું નથી. અહીં ક્યાં ક્યાં થાકી ગયો ભાઈ. તો જો તમે જોઈ શકો છો કે અહીંયા હુબલીથી 400 કિલોમીટર હતું ને આ ટોલના કહ્યું અહીંયા આપણે 200 કિલોમીટર હવે બાકી રહ્યું છે એટલે 60 ઠપ કરી લેવી કેમ કે ભાઈને ઊંઘ આવતી હતી. પછી બેંગ્લોર 200 કિલોમીટર બાકી હતું ને ડીઝલ આવી રહ્યું હતું એટલે ડીઝલ તો નહોતું આવી રહ્યું હતું પણ મેં કીધું સિટીમાં કામ આવશે પણ ત્યાં રહ્યો નહોતો એટલે આ હોટલે આપણે હોઈ ગયા હતા અને હવારમાં સા પીને પાછા રોડે સડી ગયા હતા ભાઈ. અને સા પીને રોડે સડ્યા ત્યાં તો આપણને આર્મીવાળાએ આપણું સ્વાગત કર્યું અને પછી આર્મીવાળાએ સ્વાગત કર્યું ત્યાં તો ટ્રેનવાળો ફોર્મમાં આવી ગયો ને આપણી સાઈડ કાપીને મોર મારી પહેલાં બેંગ્લોર પગું હતું. આપણે એની પહેલાં બેંગ્લોર પગી ગયા બેંગ્લોર પગ્યા ત્યાં તો આપણી મોર થઈ ગઈ મેટ્રો બોલો. પણ એ આ ટ્રાફિક નડી ગયું ને એટલે મોર થઈ ગઈ બાકી બંકો મોર જવા ન દે. અને પછી આપણે રાઈસ રોડ આવી ગયા હતા. રાઈસ રોડ એટલે આપણે જેમ રિંગ રોડ હોય એમને રાઈસ રોડ હતો અને રાઈસ રોડે તો બાઇકવાળા નહીં ટોલ નાકા લાગતા. તો બોલો જબરું કહેવાય. મેં તો પહેલી વાર પડ્યું. તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને પછી આપણે બહાર નીકળ્યા લોકેશન જોયું ત્યાં તો 5 કિલોમીટર બાકી હતું. પછી આપણે સિટી જોતા જોતા આગળ હાલ્યા જતા હતા. ત્યાં બોર્ડ ઉપર નામ વાંચ્યું ત્યાં બોર્ડ તો કંઈક અલગ જ હતું. ઇંગ્લિશ તો આપણને ફાવે નહીં. જે કર્ણાટકની ભાષામાં લખ્યું હતું એ જલેબી ઘૂસડા જેવું આપણને કંઈ ઉકલ્યું નહીં. તમને આવડતું હોય તો કોમેન્ટ કરી નાખજો. અને પછી આપણે ફાઇનલી કંપનીએ પહોંચી ગયા હતા ભાઈ. 1300 કિલોમીટર થઈ ગયું હતું અહીં પહોંચવામાં. અને કંપનીએ પહોંચ્યા હતા તો ગુજરાતની ગાડી ભરીને ઘડીક તેને ગેટ ના ખોલ્યો અને ગેટ ખોલ્યા પછી તો આપણે અંદર આપણી ગાડી લગાવી દીધી હતી. આનો આ માલ ભરીને પાછું આપણે અમદાવાદ સુરત જવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરી નાખો.